પાકિસ્તાની ચૂંટણીના એક દિવસ પહેલા બલુચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા। પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા। પાકિસ્તાની મીડિયાજીઓ અનુસાર વિસ્ફોટ અપક્ષ ઉમેદવારના ઓફિસની બહાર થયો હતો। એ જ સમયે બીજો બ્લાસ્ટ બલુચિસ્તાનના યુએફ પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો। આ હુમલામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે। બંને વિસ્ફોટમાં કુલ 28 લોકોના મોત નીપજ્યા છે। પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ જનરલ અને બધા પ્રાંતમાં ચૂંટણી છે। પાકિસ્તાનના ઇલેક્શન કમિશને હુમલાને લઈને બલુચિસ્તાનના ચીફ સેક્રેટરી અને પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે। બલુચિસ્તાનના કેરટેકર ઇન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકઝાઈએ કહ્યું કે પહેલા બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં લાવવામાં આવી હતી। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જો કે બીજા બ્લાસ્ટનું કારણ હજુ અકબંધ છે। અહીં બલુચિસ્તાનના મુખ્યમંત્રી અલીમર્દાન ખાન ડોમકીએ હુમલાની નિંદા કરી છે। તેમણે કહ્યું, આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનું ષડયંત્ર છે। હુમલામાં સામેલ લોકોને આકરી સજા આપવામાં આવશે અને ઘાયલોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।